જિલ્લામાં 31મી ઉજવણીનો દાદા કી સેના ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 31મી ઉજવણી પર અંકુશ લાવવા માટે માંગ કરી અને ઠેર ઠેર જાહેર માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે તેવી માંગ કરી અને જિલ્લાના અને ગામોમાં વ્યસનરૂપી રાક્ષસનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું। બિલીમોરા નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ છોટે દાદાના માર્ગદર્શન હેઠળ આદિનાથી સત્સંગ મંડળ, દાદા કી સેના ગ્રુપ તાપી અને મહાચંદિકા સેના કાર્યકરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 31 ડિસેમ્બરના યુવાધન ખોટી દિશામાં જઈ વ્યસન કરતા હોય છે, તેથી 31ના નામથી થતા આયોજન પર અંકુશ લાવવું જોઈએ અને વ્યસન કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી। જિલ્લાના કેટલાક જાહેર માર્ગો પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ દાદા કી સેના ગ્રુપ તાપી દ્વારા કરવામાં આવી હતી। હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ક્રોધ સે વિરોધ કેમ્પેઇન અંતર્ગત 31ના વિરોધમાં આવેદનપત્ર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે તાપી જિલ્લાના સરૈયા, ટીચકિયા, હનુમતિયા, ધમોડી, દેવલપાડા જેવા ગામોમાં વ્યસનરૂપી રાક્ષસનું પૂતળું દહન કરી 31 અને નશાનો વેપારનો વિરોધ કરવામાં આવ્યો હતો। આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર વ્યસનનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને બાજુમાં જ મહારાષ્ટ્ર રાજ્ય છે, બોર્ડર નજીક છે અને બીજા રાજ્યોમાંથી પણ અમારા આદિવાસી વિસ્તારમાં ઘણું બધું વ્યસન ઘૂસણખોરી થાય છે। આદિવાસી વિસ્તારની અંદર જે વ્યસનના જે કારખાના છે તે બંધ થાય અને સમાજ જાગૃત બને। અમે પોલીસ અને કલેક્ટરશ્રીને આવેદન આપીને રજૂઆત કરી છે કે આના પર સખત પગલાઓ લે અને આ બાબતે અમે બધા ભેગા થઈને ક્રોધ સે વિરોધ કરતા છે અને આ જિલ્લામાં નહીં પણ અમે આદિવાસી વિસ્તારના 5 જિલ્લાઓની અંદર આ રીતે વિરોધ કરવા જઈ રહ્યા છે। 31 ડિસેમ્બરે મોટાભાગે લોકો દારૂનો નશો કરીને છાકટા બનીને ઉજવણી કરવાનું માનતા હોય છે અને આવી ઉજવણી કરવાની સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં પણ વધારો થાય છે। ત્યારે પોલીસ આવી દારૂની મહેફિલો અને ઉજવણી થતી જગ્યાઓ પર વોચ રાખીને અસામાજિક પ્રવૃત્તિને થતી રોકવી જોઈએ એવી તમામ હિન્દુવાડી સંગઠનો દ્વારા માંગ કરાઈ હતી।